સો ધ ક્વેશ્ચન ઇઝ, તમે તમારા બોડીમાં રહો છો કે તમારા માઇન્ડમાં? ક્યારેય તમને એવું થયું છે કે શરીર થાકી ગયું હોય પણ મન એમ કે હજી થોડુંક કરી નાખીએ અને તમે કરી નાખો? અને ક્યારેક એવું થયું છે કે શરીર થાકી ગયું છે પણ ખબર જ ના પડી? ક્યારે એવું થઈ છે કે રાત્રે પથારીમાં સૂતા પણ મન ક્યાંક બીજે જ ભમે છે, ક્યાંક એવા વિચારોમાં ખોવાઈ જાય છે કે થાક લાગ્યા છતાં ઊંઘ જ નથી આવતી? ક્યારે એવું થયું છે કે દુખાવો થાય છે પણ રિપોર્ટ્સ નોર્મલ આવે છે? કે ક્યારેય એવું થયું છે કે ઓટોપાઇલોટમાં જ જઈએ છીએ, સવારે ઉઠ્યા ત્યારથી રાત્રે સૂતા સુધી બધું જ બસ કર્યા જ રાખીએ છીએ, કંઈ મજા નથી આવતી, કરવા ખાતર કરીએ છીએ, કંઈક મિસિંગ હોય એવું લાગે છે, કંઈક મજા નથી આવતી? જો આમાંથી કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર હા હોય તો એનો મતલબ તમારા બોડી અને માઇન્ડનું કનેક્શન ક્યાં જઈ રહ્યું છે. તણાવ નથી, બીમારી નથી કે પછી આળસ નથી, એ તમારા બોડી અને માઇન્ડનું કનેક્શન તૂટી રહ્યું છે. એકચ્યુઅલી ધ પ્રોબ્લેમ ઇઝ, આપણી સોસાયટલ કન્ડિશનિંગ જ એવું છે કે આપણને હંમેશા દોડતા રહેવાનું જ શીખવાડ્યું છે. ડ્રીમ ફોલો કરો, અચીવ કરો, ચેઝ કરો, ક્યારેય શરીરના સિગ્નલ પકડતા શીખવાડ્યું જ નથી. એના પરિણામે હંમેશા મન છે એ પાસ્ટ અને ફ્યુચરમાં જ જીવે છે, જ્યારે શરીર છે એ પ્રેઝન્ટમાં જીવે છે. એટલે શરીર કોઈ પણ સિચ્યુએશનમાં તમને સિગ્નલ આપે છે, જે દુખાવા દ્વારા આપે છે, ઇમોશન દ્વારા આપે છે, કે પછી કોઈ રીતે તમને સમજાવવા માગે છે, પણ આપણે એ બધું અવોઇડ કરીએ છીએ. એના પછી નેક્સ્ટ બોડી થોડું વધારે ઇન્ટેન્સિટીમાં આપે છે, એ પણ આપણે અવોઇડ કરીએ છીએ, અને પછી બોડી ચિલ્લાવવા લાગે છે. ત્યારે ફાઇનલી આપણે રિયલાઇઝ થાય છે કે નાઉ આઈ નીડ ટુ ટેક કેર ઓફ મી. ત્યારે સમય નથી હોતો. સો હિલિંગની શરૂઆત મનથી નથી થતી, શરીરથી થાય છે. શરીર થ્રુ તમારે મન સુધી પહોંચવાનું છે. શરીર થ્રુ મન સુધી પહોંચી શકાય કઈ રીતે? સ્ટે ટ્યુન વિથ મી, આઈ વિલ બી ટેલિંગ સૂન.